હેલો મિત્રો, શેર બજારની વાતોમાં મિત્રો આજે આપણે એક સેમિકન્ડક્ટરના શેરની વાત કરવી છે. મિત્રો, સમયની સાથે સમાજની જરૂરિયાત મુજબ જે શેરો કામગીરી કરે છે એમાં જબરજસ્ત ગ્રોથ હોય. તમે સેમિકન્ડક્ટરની વિશેની વાત કરો તો 2020માં કોરોના વખતે સેમિકન્ડક્ટરની ખૂબ અસર વિશ્વના બધા ઉદ્યોગોને ખૂબ મોટો તકલીફ પડી હતી. એની ખૂબ અછત હોય છે અને ભારત પોતાને ઘરાઓને સેમિકન્ડક્ટર ઉદ્યોગને ગ્રોથ કરવા માટે મોકળું મેદાન આપ્યું છે અને સેમિકન્ડક્ટર ઉત્પાદન કરવાવાળી જે કંપનીઓ છે એમનો જબરજસ્ત ભવિષ્યમાં ગ્રોથ થવાનો છે. મિત્રો, હવે આપણે વાત કરીએ સીજી પાવર એન્ડ ઇન્ડસ્ટ્રીયલ સોલ્યુશનનો છે વિશે. આ કંપની જાપાન અને થાઈલેન્ડની કંપની સાથે આપણા ગુજરાતમાં સાણંદ નજીક એક સેમિકન્ડક્ટર બનાવવા માટેનો પ્લાન બનાવી રહી છે. હવે કંપની વિશે વાત કરું તો કંપની 535 ને 95 પૈસા ઉપર ટ્રેડ થઈ રહી છે. 270 એનો 52 વીક લો છે અને 550 52 વીક હાઈ છે. શેર 8%ની તેજી સાથે ઝડપથી ઉપર વધ્યો છે. સતત 10 દિવસથી હાઈ લેવલ ઉપર રહ્યો છે અને થોડાક દિવસથી એમાં ઘટાડો થયો છે. કંપની જાપાનની રેનેસા ઇલેક્ટ્રોનિક અને થાઈલેન્ડની ટાસ માઇક્રો ઇલેક્ટ્રિકની સાથે મળીને ગુજરાતના સાણંદ નજીક એક સેમિકન્ડક્ટર યુનિટની સ્થાપના કરી. મિત્રો, આ યુનિટ 7,700 કરોડ રૂપિયાના રોકાણ સાથે સ્થાપિત કરવામાં આવશે અને રેનેસા એક સેમિકન્ડક્ટર કંપની છે જે સ્પેશિયલ ચિપ્સ પર ફોકસ કરે છે. તે 12 સેમિકન્ડક્ટર સુવિધાઓથી સંચાલિત કરે છે અને માઇક્રો કંટ્રોલર, ઓન-રોક પાવર સિસ્ટમ અને પીસનું ઉત્પાદનનું એક મુખ્ય પ્લેયર છે. મિત્રો, સીજી પાવર સમયના સાથે જોરદાર ગ્રોથ કરશે, પણ કંપની ઝડપથી વધી ગઈ છે અને કોઈ પણ ઘટાડામાં એના ઉપર નજર રાખી શકાય. હાલ ખૂબ છેડ ઊંચો ગયેલો છે. મિત્રો, પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે 29 ફેબ્રુઆરીએ ભારતની સેમિકન્ડક્ટર યોજના હેઠળ સંયુક્ત ઉદ્યમની પરિયોજનાને મંજૂરી આપેલી છે અને સીજી પાવર છેલ્લા મહિનામાં 17%નો વધારો થયો છે અને એક વર્ષમાં 75% શેર વધ્યો છે. મિત્રો, કંપનીનું માર્કેટ કેપ 81,857 કરોડ છે. EPS 10.6 છે અને એનો સેક્ટરનો પીએ 4 છે. એના સેક્ટર ખૂબ ઊંચો પીએ છે, એના પ્રમાણમાં આ કંપનીનો પીએ ખૂબ નીચો છે. હવે આપણે વાત કરીએ કે કંપનીનો પીએ 50.56 છે અને સેક્ટરનો પીએ 4 છે. EPS 10.60 છે. મિત્રો, બુક વેલ્યુ કંપનીનો એસેટ ઓછો છે. બુક વેલ્યુ 2.86 છે મિત્રો અને પીબી 10.40 છે. કંપની પાસે એસેટ થોડીક ઓછી હોય એવું દેખાય છે. ડિવિડન્ડ 0.28 આપે છે. ફેસ વેલ્યુ 2 છે. મિત્રો, રિટર્ન કંપનીએ કેવું આપ્યું કે 1 મહિનામાં 26%, 3 મહિનામાં 14%, 6 મહિનામાં 21%, 1 વર્ષમાં 82%, 3 વર્ષમાં 766% અને 5 વર્ષમાં 1,107% કંપની. અને કંપનીનું 2 કરોડનું વોલ્યુમ થાય છે અને અત્યારે લોકો 35% ડિલિવરી કંપનીમાં ઉઠાવે. હવે હોલ્ડિંગની વાત કરું તો પ્રમોટરનું હોલ્ડિંગ 58% છે. FIC 16.5% છે. ડીઆઈ એટલે કે મ્યુચ્યુઅલ ફંડો 9.16% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 4.68% છે. મિત્રો, આ કંપની તમે તમારા રડારમાં રાખી શકો છો. તમારા ડાયરીમાં તમે આ કંપનીની નોંધ કરી શકો છો. આ કંપની ઉપર તમે રિસર્ચ કરી શકો છો અને રિસર્ચ કર્યા પછી તમને યોગ્ય લાગે એવું ડિસિઝન લઈ શકો છો. એના પછીનો નેક્સ્ટ સ્ટોક છે પટેલ એન્જિનિયરિંગ. મિત્રો,
આ સ્ટોક એન્જિનિયરિંગ એટલે કે કંપની મેન્યુફેક્ચરિંગનું કામ કરે છે અને કંપની 63 રૂપિયાની 65 પૈસા આસપાસ ચાલી રહી છે. મિત્રો, સારામાં સારી કંપની છે અને તમે એને પણ રડારમાં રાખી શકો છો. એના પછી છે કંપની એવન્ટલ, 111 રૂપિયા ઉપર ચાલી રહી છે. 128નો હાઈ બનાવી કંપની 110 રૂપિયા ઉપર આસપાસ કારોબાર કરી રહી છે. એક વર્ષમાં 328%, 5 વર્ષમાં 2813% રિટર્ન આપે છે. કંપનીનો ગ્રાફ શાનદાર જોવા મળી રહ્યો છે. કંપનીનો બિઝનેસ શાનદાર છે. કંપની ડિફેન્સ સેક્ટરમાં કામ કરે છે. ડેવલપમેન્ટ, વાયરલેસ, સ્પેસ, મેન્યુફેક્ચરિંગ, ઇલેક્ટ્રિક, રડાર, સોફ્ટવેરનો આ કંપની કામ કરે છે. એપેક્સ ડિફેન્સનું કામ કરે છે. હવે કંપનીનું માર્કેટ કેપ 2750 કરોડ છે. આ નાની કંપની છે અને જો ચાલશે, સારો ગ્રોથ કરશે તો કંપની ઝડપી રિકવર થશે. જેમ કે એનું સેક્ટરનો વિકાસ ખૂબ ઝડપી છે. કંપનીનું રિઝર્વ 2021માં 62 કરોડ હતું, 2022માં 80 કરોડ, 2023માં 96 કરોડ અને 2023ના છેલ્લા 9 મહિનામાં 119 કરોડ થયું. કંપનીમાં દેવું 21માં 3 કરોડ, 22માં 16 કરોડ, 23માં 30 કરોડ અને આ વર્ષમાં એણે 30 કરોડનું દેવું ઘટાડીને 20 કરોડ કર્યું. શેર હોલ્ડિંગની વાત કરા તો 40% પ્રમોટર્સ પાસે છે અને 60% પબ્લિકનું હોલ્ડિંગ. મિત્રો, અને 2021માં 78 કરોડનું સેલ કર્યું હતું, 22માં 105 કરોડ, 23માં 154 કરોડ અને 9 મહિનામાં 235 કરોડનું સેલ કર્યું છે. નફાની વાત કરીએ તો 21માં 15 કરોડ, 22માં 19 કરોડ, 23માં 30 કરોડ અને 9 મહિનામાં 53 કરોડ કંપનીએ સેલ કર્યું છે. આ કંપની પણ તમે રડારમાં રાખી શકો છો. બહુ ગુડ કંપની છે. એવન્ટલ લિમિટેડ કંપની ડિફેન્સની કંપનીઓ જે નાની કંપનીઓ છે એમને પણ સારામાં સારું કામ, જો કોઈ મોટી કંપનીને ઓર્ડર મળતો હોય તો એ ઓર્ડરમાં નાની કંપનીઓને એમની કામગીરી સોંપવામાં આવે છે અને નાની કંપનીઓ પણ સારું સારું એમાં કામ કરે. મિત્રો, શેર બજારમાં ધીરજ એ મોટી વાત છે. તમે ધીરજ રાખીને શેર લઈ અને લાંબો સમય તમે રાખો તો જ તમને સારું સારું રિટર્ન મળે. મિત્રો, ઘણા લોકો ઉતાવળમાં શેરમાં સારી કંપનીનો શેર લીધેલો પણ વેચી નાખે અને પછી લોકો અફસોસ કરે છે કે ભાઈ આ કંપની તો મારા પોર્ટફોલિયોમાં હતી અને મેં 100 રૂપિયાને ભાવે વેચી દીધો છે. 2-3 વર્ષ પહેલાં જો મેં 100 રૂપિયા ના વેચ્યો હોત તો તારી કંપની 500 ઉપર ચાલી ગઈ. બહુ જ ઘણા પૈસા મારા થઈ ગયા. સારી કંપનીમાં રોકાણ કરો, ધીરજ રાખો, લાંબો સમય રોકાણ કરો, સારામાં સારા પૈસા બનશે. થેન્ક યુ. આભાર.